રાવણની પત્ની જ્યારે મેઘનાથને જન્મ આપવાની હતી ત્યારે રાવણે બધા જ ગ્રહોને બીવડાવીને ઉચ્ચ સ્થાન પર રહેવા કહ્યું, એટલે મેઘનાથ સૌથી શક્તિશાળી અને લાંબુ આયુષ્ય વાળો બને. અને બધા જ ગ્રહો રાવણથી ડરતા હતા, એટલે રાવણે કહ્યું તેવી જ રીતે કર્યું. પરંતુ શનિદેવ રાવણથી બિલકુલ નહોતા ડરતા અને શનિદેવે આવું કરવાની ના પાડી દીધી. એટલે રાવણ ગુસ્સે થઈને શનિદેવને તેના પગ નીચે દબાવી દીધા, એટલે તેને ક્રૂર દ્રષ્ટિ તેના દીકરા પર ન પડે. અને ત્યારે શનિદેવે નારદ મુનિ પાસે મદદ માંગી. અને ત્યારે નારદજીએ રાવણને કહ્યું કે શનિદેવને તમારા પગ નીચે દબાવીને ન રાખો, તેની દિશા ફેરવી નાખો. અને રાવણે એવું જ કર્યું. પરંતુ મેઘનાથના જન્મ સમયે શનિદેવે તેની દ્રષ્ટિને ક્રૂર કરી નાખી, જેનાથી મેઘરાજ અપાયો થયો અને તેનાથી રાવણ ક્રોધિત થઈને શનિદેવનો પગ તોડી નાખ્યો. અને ત્યાર પછી શનિદેવ ઘણા વર્ષો સુધી પીડામાં રહ્યા. અને જ્યારે હનુમાનજી મહારાજ માતા સીતાને જોવા માટે લંકા આવ્યા ત્યારે હનુમાનજીએ સરસવનું તેલ શનિદેવ પર લગાડ્યું અને તેને આરામ મળ્યો.